ચોમાસાને હવે વેગ મળવાના પ્રબળ સંકેત. ગુજરાત સહિત દેશમાં 6 સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય તો બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. નવસારીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. પહેલા વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ. પલસાણામાં ઠેર ઠેર ભરાયા પાણી. કારેલી ગામની કૃષ્ણ વિલાસ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકો મુકાયા મુશ્કેલીમાં. પાણીના નિકાલની સુવિધા ન હોવાથી સ્થાનિકો થયા પરેશાન. ઉમરગામ, પારડી અને વાપી તાલુકામાં વરસાદી માહોલ છવાયો. ઉમરગામ અને પારડીમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદથી વાતાવરણ આહલાદક થયું. સાપુતારા ખાતે સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ ઉપર વાદળોથી વિઝિબિલિટી ઘટી. સાપુતારામાં પ્રવાસીઓએ મોસમની મજા માણી. ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. શહેરના કાલિયાબેડ, વાઘાવાડી, હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી. ભાવનગરના વાતાવરણમાં આવ્યો પલટો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયો વરસાદ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી. વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન. પારડી અને વાપીમાં વરસ્યો વરસાદ. ધરમપુર, વલસાડ શહેર તેમજ કપરાડા સહિતના વિસ્તારોમાં પણ નોંધાયો વરસાદ. વડોદરાના કરજણમાં જામ્યો વરસાદી માહોલ. કરજણ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોએ ગરમીથી અને ઉકળાટથી અનુભવી રાહત. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ નોંધાયો. કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા. સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી મળી રાહત. ગીર સોમનાથ જિલ્લામાં મન મૂકી વરસ્યા મેઘરાજા. તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ. માધોપુર, જશાધાર, ધાવા, આંકોલવાડી, જામુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં આવ્યો એકાએક પલટો. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસ્યા મેઘરાજા. નવસારી શહેરમાં જામ્યો વરસાદી માહોલ. ઇટાળવા, ટાઈગર રોડ, જમાલપુર વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો. પવન સાથે વરસાદ થતા અસહ્ય ગરમીથી લોકોને મળી આંશિક રાહત. સુરત શહેરમાં છવાયો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો ધીમી ધારે વરસાદ. સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી. 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ સહિત 23 જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા. ચોમાસાને લઈને રાજ્યના હવામાન વિભાગનું નિવેદન. ચોમાસું હાલ નવસારી આસપાસ સ્થિર. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. આસામના ગોલપારામાં જલેશ્વર વિસ્તારમાં અનરાધાર વરસેલા વરસાદે વેર્યો વિનાશ. મેઘાલયમાં આવેલા વરસાદથી નદીઓ બની તોફાની. જલેશ્વરમાં આવેલો એકમાત્ર પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો. પુલ તણાતા અનેક ગામો વચ્ચે સંપર્ક કપાયા. આસામના કરીમગંજમાં પૂરની સ્થિતિ સર્જાઈ. 15 જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદે તબાહી મચાવી. ભારે પૂરના કારણે 26 લોકોના થયા મોત. ચોતરફ જળબંબાકારની સ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આસામના કરીમગંજમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ફરી વળ્યા. લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા. રસ્તાઓ જળમગ્ન થતા જનજીવન અસરગ્રસ્ત થયું. બિહારના કિશનગંજમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. કહ્યું, જો આ જ પરિસ્થિતિ રહેશે તો અમારે રોડ પર તંબુ બાંધીને રહેવું પડશે. મુંબઈમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. રોડ રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. ગરમીના પ્રકોપ બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. મુંબઈ શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા લોકોએ વાતાવરણની મજા માણી. મરીન ડ્રાઈવ ખાતે લોકો વાતાવરણની મજા માણતા દેખાયા. ઉત્તર પ્રદેશના વારાણસીમાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા. વરસાદના કારણે રોડ રસ્તા થયા પાણી. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પડી હાલાકી. અમરેલીના જાફરાબાદમાં એક સાથે 12 સિંહોનું ટોળું દેખાયું. બાબરકોટ માઇનસ વિસ્તારમાં સિંહના ટોળાનો વિડીયો વાયરલ થયો. થોડા દિવસે સિંહણ અને સિંહવાડના માઇનસ વિસ્તારમાં આટાફેરા જોવા મળ્યા. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો.
જૂનાગઢમાં પ્રાણીઓના પ્રેમની અદ્ભુત ઘટના સામે આવી. સિંહના મુખમાંથી આખલાને આખલાએ છોડાવ્યો. માંગરોળના શેરિયાજ બારાનો વિડીયો સામે આવ્યો. 2 સિંહોએ આખલા પર કર્યો હતો હુમલો. રાજકોટમાં જોખમી સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો થયો વાયરલ. રાજકોટ અમદાવાદ હાઈવે પર બની રહેલા 6 લેનનો વિડીયો હોવાનું અનુમાન. યુવાનો બાઇક પર સૂઈને જોખમી સ્ટન્ટ કરતા દેખાયા. વલસાડના પારડીમાં કેરીની ચોરીના સીસીટીવી આવ્યા સામે. એપીએમસીની બહાર છૂટક કેરી વેચતી મહિલાઓના સ્ટોલમાંથી કેરીના 24થી વધુ કેરેટ ચોરાઈ ગયા. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી. દાહોદમાં સોનીની દુકાનમાં 2 મહિલાઓએ કર્યો હાથફેરો. 2 અજાણી મહિલાઓએ કાનમાં પહેરવાના ચૂકની કરી ચોરી. એક કરી 7 જેટલી ચૂક મોઢામાં નાખી ચોરીને આપ્યો અંજામ. મહિલાઓએ વેપારીની નજર ચૂકવી 21,000થી વધુની ચોરી કરી. બનાસકાંઠા થરાદના ડુવા ગામના એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. તબિયત લથડતા ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા. વડોદરામાં જગદીશ ફરસાણના વેપારીનું નવા પેકેટમાં વાસી માલ વેચવાનું કારસ્તાન. ભાખરવડી વાસી નીકળી હોવાનો ગ્રાહકનો દાવો. ભાખરવડી પર લાગેલી હતી ફૂગ. ફૂડ વિભાગના ચેકિંગ પર ઉઠ્યા સવાલ. વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો. પાલનપુરમાં બાથરૂમમાં 2.5 વર્ષનું બાળક ફસાયું. અચાનક બાથરૂમનો દરવાજો લોક થઈ ગયો. દરવાજો તોડી બાળકને બહાર કાઢતા વાલીએ લીધો રાહતનો શ્વાસ. વડોદરાની MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને ઉગ્ર વિરોધ. 50% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલા સ્થાનિકોને પ્રવેશ આપવાની માંગ સાથે NSUIએ VCની ઓફિસ બહાર ચક્કાજામ કર્યો. પોલીસે NSUIના આગેવાનોની કરી અટકાયત. ગાંધીનગરમાં ટેટ 1 અને ટાટના પાસ થયેલા ઉમેદવારોએ સચિવાલયમાં કર્યો વિરોધ. સ્વર્ણિમ સંકુલ 1 આગળ બેનરો સાથે કર્યું વિરોધ પ્રદર્શન. મંગળવારે બળપ્રયોગ સાથે આજે ફરી પોલીસે પ્રદર્શનકારીઓને અટકાવ્યા હતા. રાજકોટમાં સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની કાઢી ઝાટકણી. ન કરે નારાયણ અને ન કરવાનું કરે તે કામી નારાયણની પોસ્ટ મૂકી કર્યા આકરા પ્રહાર. સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ ઉતરી લંપટ સ્વામીના વિરોધમાં. નવતમ સ્વામી સામે નારેબાજી કરી હરિભક્તોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. લંપટ સ્વામીઓ સામે કાયદેસરની કાર્યવાહીની કરી માંગ. જૈન સમાજના આંદોલનની પૂર્ણાહુતિ. કોબા નજીક જૈન આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ બેઠક કર્યા બાદ આંદોલન સમેટાયું. પાવાગઢમાં પૌરાણિક જૈન તીર્થકરોની મૂર્તિ ખંડિત થવાના મામલે કરી રહ્યા હતા આંદોલન. દાહોદના લીંબડીમાં મંદિર નજીક પશુનું માથું મળતા હિન્દુ સંગઠનમાં ભારે રોષ. હિન્દુ સંગઠનોએ લીંબડી ગ્રામ પંચાયતના તલાટી, પોલીસ અને જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું. તપાસ કરી ન્યાયની માંગ કરી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસને લઈને હિન્દુ સંગઠનોમાં અસંતોષ. સુરતના પાલ વિસ્તારમાં જૈન દેરાસર પાસે પશુનું ધડ મળ્યું. જૈન સમાજ ફરી રોષે ભરાયો. જૈન મુનિરાજ સુંદર વિજયજી મહારાજ સાહેબે કહ્યું કે પશુનું ગળું કાપી અહીં મૂકવામાં આવ્યું છે. તે સમાચાર મળતા જ હૃદય કંપી ઉઠ્યું. સુરતમાં સ્કૂલ વેન અને ઓટો રિક્ષાની હડતાલ સમેટાઈ. ધારાસભ્ય અને કોર્પોરેટરની મધ્યસ્થી બાદ આરટીઓ વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠક બાદ સુખદ અંત આવતા હડતાલ સમેટાઈ. વાલીઓએ રાહતનો શ્વાસ લીધો. જામનગરના લાખોટા તળાવના પાર્ટ 2 બ્યુટિફિકેશનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો. કલેક્ટરને આવેદનપત્ર આપી કામગીરી બંધ કરવાની કરાઈ રજૂઆત. વિપક્ષે કામ બંધ નહીં થાય તો આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી. પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત કરવાના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું સમાજની મોટાભાગની માંગણી સ્વીકારાઈ. મુખ્યમંત્રીના આદેશથી મૂર્તિઓ યથાસ્થાને સ્થાપિત કરાઈ રહી છે. પાવાગઢમાં પગથિયા પર તમામ પ્રતિમાઓને ફરી કરાઈ સ્થાપિત. જૈન સમાજની માંગણી મુજબ કામગીરી કરાઈ પૂર્ણ. પાવાગઢ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ. રાજકોટમાં રાજાશાહી સમયનું શાક માર્કેટ અત્યંત જર્જરિત હાલતમાં. લાખાજી રાજ શાક માર્કેટની દિવાલો પર ઠેર ઠેર મોટી તિરાડો પડી. શાકભાજી વેચતા લારી ધારકો ભયના ઓથાર હેઠળ ધંધો કરવા મજબૂર. અમરેલીના બગસરા નગરપાલિકાને સફાઈ કર્મીઓએ માર્યું તાળું. 2 દિવસથી હડતાળ કરી રહેલા સફાઈ કર્મીઓની રજૂઆત ન સાંભળતા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખનો કર્યો ઘેરાવ. ન્યૂઝ 18 ગુજરાતીની ધારદાર અસર. રાજકોટ રેલવે ડિવિઝનના ગેટમેન સુમિત કુમારને કરાયો સસ્પેન્ડ. ટ્રેન આવ્યા છતાં ફાટક ખુલ્લું રખાતા રાજકોટ DRM દ્વારા લેવાયા પગલાં. સુરેન્દ્રનગર મૂડીના ગોદાવરી ગામની સીમમાં સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ. લાખો લીટર પાણીનો થયો વેડફાટ. પાઇપલાઇનના વાલ ઉપર વીજળી પડતા ભંગાણ થયું હોવાનું અનુમાન.
ખેડાના શેખપુર ગામમાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર 12 ડિસેમ્બરે જર્જરિત શાળાના પોપડા પડ્યા હતા અને 2 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના બાદ સ્કૂલને તોડી નખાઈ, પરંતુ બાળકોના અભ્યાસ માટે અન્ય વ્યવસ્થા ન કરાઈ. દ્વારકાના ખંભાળિયામાં મહારાજ ફિલ્મને લઈને વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ કર્યો વિરોધ. ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વિરોધમાં બજરંગ દળ પણ જોડાયું. પોરબંદરમાં વૈષ્ણવ સમાજે મહારાજ ફિલ્મનો કર્યો વિરોધ. કલેક્ટર અને એસપીને આપ્યું આવેદનપત્ર. વિદેશી ફંડમાંથી સનાતન ધર્મને બદનામ કરવા માટે આવી ફિલ્મો બનાવાઈ રહી હોવાનો કર્યો આક્ષેપ. મહારાજા ફિલ્મના વિરોધમાં ગોધરામાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા યોજાઈ રેલી. કલેક્ટરને આવેદન આપી ફિલ્મ રિલીઝ અટકાવવા કરી માંગ. ફિલ્મમાં સનાતન ધર્મને વિકૃત રીતે દર્શાવાયો હોવાનો આક્ષેપ. મહારાજ ફિલ્મ પર હાઈકોર્ટમાં થઈ સુનાવણી. કોર્ટમાં અરજદારે કહ્યું, અમને કોઈ કમર્શિયલ લાભ નથી જોઈતા, ધાર્મિક લાગણી ન દુભાવી જોઈએ. આવતીકાલે હાથ ધરાશે વધુ સુનાવણી. અમદાવાદમાં સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાની હડતાલનો આજે બીજો દિવસ. વાલીઓએ બેઠક કરી ઉકેલ લાવવા આજીજી કરી. સ્કૂલ વર્ધી એસોસિએશને આરટીઓ દ્વારા વાહન પાસિંગ પરમિટ માટે સમય મળે તો હડતાલ સમેટવાની તૈયારી બતાવી. સ્કૂલ વર્ધી એસોસિએશનની આરટીઓની જે પટેલ સાથે બેઠક બાદ હડતાલ સમેટાઈ. સ્કૂલ વર્ધી વાહનોને આરટીઓના નિયમોમાં બાંધછોડ નહીં અપાય. રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસનો અપાયો સમય. અમદાવાદમાં વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીને દંડ ફટકાર્યાના 20 દિવસ બાદ પણ નથી વસૂલ્યો દંડ. એએમસીએ ચિત્રા અને ઝવેરી કંપનીને 50 લાખનો દંડ ફટકાર્યો હતો. 10 દિવસમાં દંડ ભરવા કરાયો હતો આદેશ. વૃક્ષો ન કાપ્યા હોવાનું એજન્સીએ લખાણમાં આપ્યું. ગણેશ ઉત્સવ પહેલા સુરતમાં વિવાદ. ગણેશ ઉત્સવ સમિતિ સામે કેટલાક આયોજકોએ ઉઠાવ્યા સવાલ. 2 દિવસ પહેલા જ સાંસદ મુકેશ દલાલ સાથે આયોજકોએ કરી હતી મુલાકાત. સમિતિ યોગ્ય કામ ન કરતી હોવાની કરી રજૂઆત. નવસારી જિલ્લામાં આવેલા બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી યોજવા ઉઠી માંગ. પાલિકાની ટર્મ 1.5 વર્ષ પહેલા પૂર્ણ થઈ ચૂકી છે, છતાં ચૂંટણી જાહેર ન કરાતા વિકાસલક્ષી કામો અટવાયા હોવાની ફરિયાદ. કેબિનેટની બેઠકમાં શિક્ષકોની ભરતીને લઈને મોટો નિર્ણય. ટેટ 1 અને ટેટ 2 ના 7,500 શિક્ષકોની થશે ભરતી. 3 મહિનામાં શિક્ષકોની ભરતી કરાશે શરૂ. 26, 27 અને 28 જૂને યોજાશે શાળા પ્રવેશોત્સવ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં લેવાયો ખેડૂતલક્ષી નિર્ણય. નર્મદા ડેમમાંથી 140 MCFT પાણી વધુ છોડાશે. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે સિંચાઈનો લાભ. કચ્છની દરિયાઈ સીમમાંથી ફરી ડ્રગ્સ મળ્યું. બીએસએફે સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના 19 પેકેટ કબજે કર્યા. જખો કોસ્ટ વિસ્તારમાં બીએસએફના જવાનોએ હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન. મહત્વનું છે, ગઈકાલે પણ નિર્જન બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળ્યા હતા. કચ્છના માંડવીના દરિયા કિનારેથી મળ્યું નેવિગેટર માર્કર. નેવી અને કોસ્ટગાર્ડને કરાઈ જાણ. દિશા જોવા માટે વપરાતું હોવાનું ભારતીય એજન્સીનું અનુમાન. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી. કચ્છની રણસીમાએથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો. ફેન્સિંગ ક્રોસ કરી ભારતમાં ઘૂસતા બીએસએફે ઝડપ્યો. દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ વચ્ચે ઘૂસણખોરો ઝડપાયો. બીએસએફે ઘૂસણખોરની વધુ પૂછપરછ હાથ ધરી. સુરતના કામરેજ તાલુકાના પાલી ગામે 2 જૂથ વચ્ચે અથડામણ. પંચાયત ભવન નજીક તલાટીની હાજરીમાં બબાલ. ચર્ચા કરવાના બહાને બોલાવી સરપંચે કર્યો હુમલો. મારામારીની ઘટનામાં 5 લોકો થયા ઇજાગ્રસ્ત. અમદાવાદમાં મહિલાને પેટ્રોલ પંપ પર થયો ખરાબ અનુભવ. શૌચાલયમાં ગયેલી મહિલાનો વિડીયો ઉતાર્યો હોવાનો આરોપ. મહિલાએ બૂમાબૂમ કરતા વિડીયો ઉતારનાર શખ્સ ફરાર. અંજલી 4 રસ્તા પર આવેલા પેટ્રોલ પંપની ઘટના. રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો. ગેમ ઝોનના બાંધકામથી વાકેફ હતું આરોગ્ય વિભાગ. આરોગ્ય વિભાગે ગેમ ઝોનને આપ્યું હતું ફૂડ લાયસન્સ. ક્રાઇમ બ્રાન્ચે લાયસન્સ કેવી રીતે આપ્યું તેની શરૂ કરી તપાસ. પંચમહાલના પાવાગઢમાં દર્શન કરવા લઈ જતા કેદી થયો ફરાર. એનડીપીએસના ગુનાના કેદીને મધ્યપ્રદેશ પોલીસ પાવાગઢ દર્શન કરવા લાવી હતી. પાવાગઢ પોલીસે મધ્યપ્રદેશના 4 પોલીસ કર્મીઓને 1 આરોપી સહિત 5 સામે નોંધી ફરિયાદ. સુરતમાં આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો વિરુદ્ધ 10 લાખની લાંચ માંગ્યાની નોંધાઈ ફરિયાદ. પીએન પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગ્યાનો આક્ષેપ. જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ. 2 કોર્પોરેટરો સાથે મનપાના એક કર્મચારી અને અધિકારીની સંડોવણીનો પણ દાવો. અમદાવાદમાં મહાનગરપાલિકાની ઢોર પકડતી ટીમ પર હુમલાની ઘટના યથાવત. પશ્ચિમ ઝોનમાં ઢોર પકડતી ટીમના લીડર પર જીવલેણ હુમલો કરાયો. રાત્રે 10 વાગ્યાની આસપાસ 4 થી 5 લોકોએ હુમલો કર્યાનું સામે આવ્યું.
સુરતના તરસાડીના માંગરોળમાંથી મૃત નવજાત બાળકી મળી આવતા ચકચાર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. કુંવારી યુવતીને જે જગ્યા પર ડિલિવરી થઈ એ જ જગ્યા પર બાળકીને ત્યજી યુવક યુવતી ફરાર થયા હોવાનું અનુમાન. અમદાવાદના જુહાપુરામાં યુવતીની જાહેરમાં હત્યા કરાઈ. જૂની અદાવતમાં 30 વર્ષીય યુવક પર મોડી રાત્રે કર્યો હુમલો. મૃતકના ઘરે હથિયાર સાથે પહોંચીને હત્યા કરાઈ. પોલીસે કાર્યવાહી હાથ ધરી. સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ છેલ્લા 3 દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ. નિયમ ભંગ કરનારાના લાયસન્સ રદ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરાઈ. પંચમહાલના હાલોલના ઢીકવા ગામમાં પિતાએ કરી પુત્રની હત્યા. બકરા ચરાવવા અને ઘરકામ મુદ્દે 22 વર્ષીય પુત્રની પિતાએ છરી મારીને કરી હત્યા. આરોપી પિતાને પકડવા પાવાગઢ પોલીસે ચક્રો કર્યા ગતિમાન. જૂનાગઢમાં સંજય સોલંકી પર થયેલા હુમલા મામલે તપાસ તેજ. ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ગણેશ જાડેજા સહિત 5 આરોપીઓની જામીન અરજી પર 21 જૂને હાથ ધરાશે. પોરબંદરના ઓળેદર નજીકના દરિયા કિનારે ગેરકાયદેસર દબાણો પર ફર્યું બુલડોઝર. 21 જેટલા વ્યક્તિઓએ 240 વીઘા સરકારી જમીન પર કબજો કરી ફાર્મ હાઉસ બનાવી દીધા હતા. અંદાજે 12 કરોડની કિંમતની જમીન પર દૂર કરાયા દબાણો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત. ઉભેલી ટ્રકની પાછળ પૂર ઝડપે આવતી બાઇક ટકરાતા બાઇક પર સવાર યુવકનું મોત. વલસાડના ગુંદલાવ નજીક બની અકસ્માતની ઘટના. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરાઈ. વડોદરા એસઓજીમાં પાવર સપ્લાય બંધ કરવા આવેલી એમજીવીસીએલની ગાડીએ પોલીસ જવાન સહિત 2 ને અડફેટે લીધા. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર પર ચડી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા. એમજીવીસીએલનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની ચર્ચા. વડોદરાના સયાજીબાગ પાસે લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી. કાર પર વૃક્ષ ધરાશાયી થતા કારને થયું નુકસાન. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે હાથીઓનો ઉત્પાત. ગોલપારાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથીના ટોળાએ મચાવ્યો આતંક. એક ઘરમાં નુકસાન કરી નદીમાંથી પસાર થઈ જંગલ તરફ ગયા હાથી. સિક્કિમના મંગનમાં ફરવા ગયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરાયું. ખરાબ હવામાનના કારણે ફસાયા હતા પ્રવાસીઓ. સિક્કિમથી વતન પરત ફરી રહ્યા છે પ્રવાસીઓ. રાજધાની દિલ્હીમાં સર્જાઈ પાણીની તંગી. સ્લમ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે ટેન્કર રાજ. લોકો પીવાના પાણી માટે પણ મારી રહ્યા છે વલખા. દિલ્હીમાં લોકો પાણીની સમસ્યાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. તંત્રને પાણીની વ્યવસ્થા કરવા કરી રહ્યા છે માંગ. છેલ્લા કેટલાય સમયથી લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા. ચોમાસાને હવે વેગ મળવાના પ્રબળ સંકેત. ગુજરાત સહિત દેશમાં 6 સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય તો બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. નવસારીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. પહેલા વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ. પલસાણામાં ઠેર ઠેર ભરાયા પાણી. કારેલી ગામની કૃષ્ણ વિલાસ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકો મુકાયા મુશ્કેલીમાં. પાણીના નિકાલની સુવિધા ન હોવાથી સ્થાનિકો થયા પરેશાન. ઉમરગામ, પારડી અને વાપી તાલુકામાં વરસાદી માહોલ છવાયો. ઉમરગામ અને પારડીમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદથી વાતાવરણ આહલાદક થયું. સાપુતારા ખાતે સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ ઉપર વાદળોથી વિઝિબિલિટી ઘટી. સાપુતારામાં પ્રવાસીઓએ મોસમની મજા માણી. ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. શહેરના કાલિયાબેડ, વાઘાવાડી, હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી. ભાવનગરના વાતાવરણમાં આવ્યો પલટો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયો વરસાદ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી. વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન. પારડી અને વાપીમાં વરસ્યો વરસાદ. ધરમપુર, વલસાડ શહેર તેમજ કપરાડા સહિતના વિસ્તારોમાં પણ નોંધાયો વરસાદ. વડોદરાના કરજણમાં જામ્યો વરસાદી માહોલ. કરજણ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોએ ગરમીથી અને ઉકળાટથી અનુભવી રાહત.
ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ નોંધાયો. કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા. સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી મળી રાહત. ગીર સોમનાથ જિલ્લામાં મનમૂકી વરસ્યા મેઘરાજા. તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ. માધોપુર, જશાધાર, ધાવા, આંકોલવાડી, જામુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં આવ્યો એકાએક પલટો. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસ્યા મેઘરાજા. નવસારી શહેરમાં જામ્યો વરસાદી માહોલ. ઇટાળવા, ટાઈગર રોડ, જમાલપુર વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો. પવન સાથે વરસાદ થતા અસહ્ય ગરમીથી લોકોને મળી આંશિક રાહત. સુરત શહેરમાં છવાયો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો ધીમી ધારે વરસાદ. સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી. 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ સહિત 23 જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા. ચોમાસાને લઈને રાજ્યના હવામાન વિભાગનું નિવેદન. ચોમાસું હાલ નવસારી આસપાસ સ્થિર. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. આસામના ગોલપારામાં જલેશ્વર વિસ્તારમાં અનરાધાર વરસેલા વરસાદે વેર્યો વિનાશ. મેઘાલયમાં આવેલા વરસાદથી નદીઓ બની તોફાની. જલેશ્વરમાં આવેલો એકમાત્ર પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો. પુલ તણાતા અને ગામો વચ્ચે સંપર્ક કપાયા. આસામના કરીમગંજમાં પૂરની સ્થિતિ સર્જાઈ. 15 જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદે તબાહી મચાવી. ભારે પૂરના કારણે 26 લોકોના થયા મોત. ચોતરફ જળબંબાકારની સ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આસામના કરીમગંજમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ફરી વળ્યા. લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા. રસ્તાઓ જળમગ્ન થતા જનજીવન અસરગ્રસ્ત થયું. બિહારના કિશનગંજમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. કહ્યું, જો આ જ પરિસ્થિતિ રહેશે તો અમારે રોડ પર તંબુ બાંધીને રહેવું પડશે. મુંબઈમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. રોડ રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. ગરમીના પ્રકોપ બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. મુંબઈ શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા લોકોએ વાતાવરણની મજા માણી. મરીન ડ્રાઈવ ખાતે લોકો વાતાવરણની મજા માણતા દેખાયા. ઉત્તર પ્રદેશના વારાણસીમાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા. વરસાદના કારણે રોડ રસ્તા થયા પાણી. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પડી હાલાકી. અમરેલીના જાફરાબાદમાં એક સાથે 12 સિંહોનું ટોળું દેખાયું. બાબરકોટ માઇનસ વિસ્તારમાં સિંહના ટોળાનો વિડીયો વાયરલ થયો. થોડા દિવસે સિંહણ અને સિંહબાળના માઇનસ વિસ્તારમાં આટાફેરા જોવા મળ્યા. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. જૂનાગઢમાં પ્રાણીઓના પ્રેમની અદ્ભુત ઘટના સામે આવી. સિંહના મુખમાંથી આખલાને આખલાએ છોડાવ્યો. માંગરોળના શેરિયાજ બારાનો વિડીયો સામે આવ્યો. 2 સિંહોએ આખલા પર કર્યો હતો હુમલો. રાજકોટમાં જોખમી સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો થયો વાયરલ. રાજકોટ અમદાવાદ હાઈવે પર બની રહેલા 6 લેનનો વિડીયો હોવાનું અનુમાન. યુવાનો બાઇક પર સૂઈને જોખમી સ્ટન્ટ કરતા દેખાયા. વલસાડના પારડીમાં કેરીની ચોરીના સીસીટીવી આવ્યા સામે. એપીએમસીની બહાર છૂટક કેરી વેચતી મહિલાઓના સ્ટોલમાંથી કેરીના 24થી વધુ કેરેટ ચોરાઈ ગયા. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી. દાહોદમાં સોનીની દુકાનમાં 2 મહિલાઓએ કર્યો હાથફેરો. 2 અજાણી મહિલાઓએ કાનમાં પહેરવાના ચૂકની કરી ચોરી. એક કરી 7 જેટલી ચૂક મોઢામાં નાખી ચોરીને આપ્યો અંજામ. મહિલાઓએ વેપારીની નજર ચૂકવી 21,000થી વધુની ચોરી કરી. બનાસકાંઠા થરાદના ડુવા ગામના એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. તબિયત લથડતા ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા. વડોદરામાં જગદીશ ફરસાણના વેપારીનું નવા પેકેટમાં વાસી માલ વેચવાનું કારસ્તાન. ભાખરવડી વાસી નીકળી હોવાનો ગ્રાહકનો દાવો. ભાખરવડી પર લાગેલી હતી ફૂગ. ફૂડ વિભાગના ચેકિંગ પર ઉઠ્યા સવાલ. વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો. પાલનપુરમાં બાથરૂમમાં 2.5 વર્ષનું બાળક ફસાયું. અચાનક બાથરૂમનો દરવાજો લોક થઈ ગયો. દરવાજો તોડી બાળકને બહાર કાઢતા વાલીએ લીધો રાહતનો શ્વાસ. વડોદરાની MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને ઉગ્ર વિરોધ. 50% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલા સ્થાનિકોને પ્રવેશ આપવાની માંગ સાથે NSUIએ VCની ઓફિસ બહાર ચક્કાજામ કર્યો. પોલીસે NSUIના આગેવાનોની કરી અટકાયત. ગાંધીનગરમાં ટેટ 1 અને ટાટના પાસ થયેલા ઉમેદવારોએ સચિવાલયમાં કર્યો વિરોધ. સ્વર્ણિમ સંકુલ 1 આગળ બેનરો સાથે કર્યું વિરોધ પ્રદર્શન. મંગળવારે બળપ્રયોગ સાથે આજે ફરી પોલીસે પ્રદર્શનકારીઓને અટકાવ્યા હતા.
રાજકોટમાં સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની કાઢી છાટકણી. ન કરે નારાયણ અને ન કરવાનું કરે તે કામી નારાયણની પોસ્ટ મૂકી કર્યા આકરા પ્રહાર. સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ ઉતરી લંપટ સ્વામીના વિરોધમાં. નવતમ સ્વામી સામે નારેબાજી કરી હરિભક્તોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. લંપટ સ્વામીઓ સામે કાયદેસરની કાર્યવાહીની કરી માંગ. જૈન સમાજના આંદોલનની પૂર્ણાહુતિ. કોબા નજીક જૈન આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કર્યા બાદ આંદોલન સમેટાયું. પાવાગઢમાં પૌરાણિક જૈન તીર્થકરોની મૂર્તિ ખંડિત થવાના મામલે કરી રહ્યા હતા આંદોલન. દાહોદના લીંબડીમાં મંદિર નજીક પશુનું માથું મળતા હિન્દુ સંગઠનમાં ભારે રોષ. હિન્દુ સંગઠનોએ લીંબડી ગ્રામ પંચાયતના તલાટી, પોલીસ અને જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું. તપાસ કરી ન્યાયની માંગ કરી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસને લઈને હિન્દુ સંગઠનોમાં અસંતોષ. સુરતના પાલ વિસ્તારમાં જૈન દેરાસર પાસે પશુનું ધડ મળ્યું. જૈન સમાજ ફરી રોષે ભરાયો. જૈન મુનિરાજ સુંદર વિજયજી મહારાજ સાહેબે કહ્યું કે પશુનું ગળું કાપી અહીં મૂકવામાં આવ્યું છે. તે સમાચાર મળતા જ હૃદય કંપી ઉઠ્યું. સુરતમાં સ્કૂલ વેન અને ઓટો રિક્ષાની હડતાલ સમેટાઈ. ધારાસભ્ય અને કોર્પોરેટરની મધ્યસ્થી બાદ આરટીઓ વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠક બાદ સુખદ અંત આવતા હડતાલ સમેટાઈ. વાલીઓએ રાહતનો શ્વાસ લીધો. જામનગરના લાખોટા તળાવના પાર્ટ 2 બ્યુટિફિકેશનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો. કલેક્ટરને આવેદનપત્ર આપી કામગીરી બંધ કરવાની કરાઈ રજૂઆત. વિપક્ષે કામ બંધ નહીં થાય તો આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી. પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત કરવાના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું સમાજની મોટાભાગની માંગણી સ્વીકારાઈ. મુખ્યમંત્રીના આદેશથી મૂર્તિઓ યથાસ્થાને સ્થાપિત કરાઈ રહી છે. પાવાગઢમાં પગથિયા પર તમામ પ્રતિમાઓને ફરી કરાઈ સ્થાપિત. જૈન સમાજની માંગણી મુજબ કામગીરી કરાઈ પૂર્ણ. પાવાગઢ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ. રાજકોટમાં રાજાશાહી સમયનું શાક માર્કેટ અત્યંત જર્જરિત હાલતમાં. લાખાજી રાજ શાક માર્કેટની દિવાલો પર ઠેર ઠેર મોટી તિરાડો પડી. શાકભાજી વેચતા લારી ધારકો ભયના ઓથાર હેઠળ ધંધો કરવા મજબૂર. અમરેલીના બગસરા નગરપાલિકાને સફાઈ કર્મીઓએ માર્યું તાળું. 2 દિવસથી હડતાળ કરી રહેલા સફાઈ કર્મીઓની રજૂઆત ન સાંભળતા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખનો કર્યો ઘેરાવ. ન્યૂઝ 18 ગુજરાતીની ધારદાર અસર. રાજકોટ રેલવે ડિવિઝનના ગેટમેન સુમિત કુમારને કરાયો સસ્પેન્ડ. ટ્રેન આવ્યા છતાં ફાટક ખુલ્લું રખાતા રાજકોટ ડીઆરએમ દ્વારા લેવાયા પગલાં. સુરેન્દ્રનગર મૂડીના ગોદાવરી ગામની સીમમાં સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ. લાખો લીટર પાણીનો થયો વેડફાટ. પાઇપલાઇનના વાલ ઉપર વીજળી પડતા ભંગાણ થયું હોવાનું અનુમાન. ખેડાના શેખપુર ગામમાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર. 12 ડિસેમ્બરે જર્જરિત શાળાના પોપડા પડ્યા હતા અને 2 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના બાદ સ્કૂલને તોડી નખાઈ, પરંતુ બાળકોના અભ્યાસ માટે અન્ય વ્યવસ્થા ન કરાઈ. દ્વારકાના ખંભાળિયામાં મહારાજ ફિલ્મને લઈને વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ કર્યો વિરોધ. ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વિરોધમાં બજરંગ દળ પણ જોડાયું. પોરબંદરમાં વૈષ્ણવ સમાજે મહારાજ ફિલ્મનો કર્યો વિરોધ. કલેક્ટર અને એસપીને આપ્યું આવેદનપત્ર. વિદેશી ફંડમાંથી સનાતન ધર્મને બદનામ કરવા માટે આવી ફિલ્મો બનાવાઈ રહી હોવાનો કર્યો આક્ષેપ. મહારાજા ફિલ્મના વિરોધમાં ગોધરામાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા યોજાઈ રેલી. કલેક્ટરને આવેદન આપી ફિલ્મ રિલીઝ અટકાવવા કરી માંગ. ફિલ્મમાં સનાતન ધર્મને વિકૃત રીતે દર્શાવાયો હોવાનો આક્ષેપ. મહારાજ ફિલ્મ પર હાઈકોર્ટમાં થઈ સુનાવણી. કોર્ટમાં અરજદારે કહ્યું, અમને કોઈ કમર્શિયલ લાભ નથી જોઈતા. ધાર્મિક લાગણી ન દુભાવી જોઈએ. આવતીકાલે હાથ ધરાશે વધુ સુનાવણી. અમદાવાદમાં સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાની હડતાલનો આજે બીજો દિવસ. વાલીઓએ બેઠક કરી ઉકેલ લાવવા આજીજી કરી. સ્કૂલ વર્ધી એસોસિએશને આરટીઓ દ્વારા વાહન પાસિંગ પરમિટ માટે સમય મળે તો હડતાલ સમેટવાની તૈયારી બતાવી. સ્કૂલ વર્ધી એસોસિએશનની આરટીઓની જે પટેલ સાથે બેઠક બાદ હડતાલ સમેટાઈ. સ્કૂલ વર્ધી વાહનોને આરટીઓના નિયમોમાં બાંધછોડ નહીં અપાય. રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસનો અપાયો સમય. અમદાવાદમાં વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીને દંડ ફટકાર્યાના 20 દિવસ બાદ પણ નથી વસૂલ્યો દંડ. એએમસીએ ચિત્રા અને ઝવેરી કંપનીને 50 લાખનો દંડ ફટકાર્યો હતો. 10 દિવસમાં દંડ ભરવા કરાયો હતો આદેશ. વૃક્ષો ન કાપ્યા હોવાનું એજન્સીએ લખાણમાં આપ્યું. ગણેશ ઉત્સવ પહેલા સુરતમાં વિવાદ. ગણેશ ઉત્સવ સમિતિ સામે કેટલાક આયોજકોએ ઉઠાવ્યા સવાલ. 2 દિવસ પહેલા જ સાંસદ મુકેશ દલાલ સાથે આયોજકોએ કરી હતી મુલાકાત. સમિતિ યોગ્ય કામ ન કરતી હોવાની કરી રજૂઆત.
નવસારી જિલ્લામાં આવેલા બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી યોજવા ઉઠી માંગ. પાલિકાની ટર્મ 1.5 વર્ષ પહેલા પૂર્ણ થઈ ચૂકી છે, છતાં ચૂંટણી જાહેર ન કરાતા વિકાસલક્ષી કામો અટવાયા હોવાની ફરિયાદ. કેબિનેટની બેઠકમાં શિક્ષકોની ભરતીને લઈને મોટો નિર્ણય. ટેટ 1 અને ટેટ 2 ના 7,500 શિક્ષકોની થશે ભરતી. 3 મહિનામાં શિક્ષકોની ભરતી કરાશે શરૂ. 26, 27 અને 28 જૂને યોજાશે શાળા પ્રવેશોત્સવ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં લેવાયો ખેડૂતલક્ષી નિર્ણય. નર્મદા ડેમમાંથી 140 MCFT પાણી વધુ છોડાશે. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે સિંચાઈનો લાભ. કચ્છની દરિયાઈ સીમમાંથી ફરી ડ્રગ્સ મળ્યું. બીએસએફે સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના 19 પેકેટ કબજે કર્યા. જખો કોસ્ટ વિસ્તારમાં બીએસએફના જવાનોએ હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન. મહત્વનું છે, ગઈકાલે પણ નિર્જન બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળ્યા હતા. કચ્છના માંડવીના દરિયા કિનારેથી મળ્યું નેવિગેટર માર્કર. નેવી અને કોસ્ટગાર્ડને કરાઈ જાણ. દિશા જોવા માટે વપરાતું હોવાનું ભારતીય એજન્સીનું અનુમાન. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી. કચ્છની રણસીમાએથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો. ફેન્સિંગ ક્રોસ કરી ભારતમાં ઘૂસતા બીએસએફે ઝડપ્યો. દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ વચ્ચે ઘૂસણખોરો ઝડપાયો. બીએસએફે ઘૂસણખોરની વધુ પૂછપરછ હાથ ધરી. સુરતના કામરેજ તાલુકાના પાલી ગામે બે જૂથ વચ્ચે અથડામણ. પંચાયત ભવન નજીક તલાટીની હાજરીમાં બબાલ. ચર્ચા કરવાના બહાને બોલાવી સરપંચે કર્યો હુમલો. મારામારીની ઘટનામાં 5 લોકો થયા ઇજાગ્રસ્ત. અમદાવાદમાં મહિલાને પેટ્રોલ પંપ પર થયો ખરાબ અનુભવ. શૌચાલયમાં ગયેલી મહિલાનો વિડીયો ઉતાર્યો હોવાનો આરોપ. મહિલાએ બૂમાબૂમ કરતા વિડીયો ઉતારનાર શખ્સ ફરાર. અંજલી 4 રસ્તા પર આવેલા પેટ્રોલ પંપની ઘટના. રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો. ગેમ ઝોનના બાંધકામથી વાકેફ હતું આરોગ્ય વિભાગ. આરોગ્ય વિભાગે ગેમ ઝોનને આપ્યું હતું ફૂડ લાયસન્સ. ક્રાઇમ બ્રાન્ચે લાયસન્સ કેવી રીતે આપ્યું તેની શરૂ કરી તપાસ. પંચમહાલના પાવાગઢમાં દર્શન કરવા લઈ જતા કેદી થયો ફરાર. એનડીપીએસના ગુનાના કેદીને મધ્યપ્રદેશ પોલીસ પાવાગઢ દર્શન કરવા લાવી હતી. પાવાગઢ પોલીસે મધ્યપ્રદેશના 4 પોલીસ કર્મીઓને એક આરોપી સહિત 5 સામે નોંધી ફરિયાદ. સુરતમાં આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો વિરુદ્ધ 10 લાખની લાંચ માંગ્યાની નોંધાઈ ફરિયાદ. પીએન પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગ્યાનો આક્ષેપ. જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ. 2 કોર્પોરેટરો સાથે મનપાના એક કર્મચારી અને અધિકારીની સંડોવણીનો પણ દાવો. અમદાવાદમાં મહાનગરપાલિકાની ઢોર પકડતી ટીમ પર હુમલાની ઘટના યથાવત. પશ્ચિમ ઝોનમાં ઢોર પકડતી ટીમના લીડર પર જીવલેણ હુમલો કરાયો. રાત્રે 10 વાગ્યાની આસપાસ 4 થી 5 લોકોએ હુમલો કર્યાનું સામે આવ્યું. સુરતના તરસાડીના માંગરોળમાંથી મૃત નવજાત બાળકી મળી આવતા ચકચાર. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. કુંવારી યુવતીને જે જગ્યા પર ડિલિવરી થઈ એ જ જગ્યા પર બાળકીને ત્યજી યુવક યુવતી ફરાર થયા હોવાનું અનુમાન. અમદાવાદના જોહાપુરામાં યુવતીની જાહેરમાં હત્યા કરાઈ. જૂની અદાવતમાં 30 વર્ષીય યુવક પર મોડી રાત્રે કર્યો હુમલો. મૃતકના ઘરે હથિયાર સાથે પહોંચીને હત્યા કરાઈ. પોલીસે કાર્યવાહી હાથ ધરી. સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. છેલ્લા 3 દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ. નિયમ ભંગ કરનારાના લાયસન્સ રદ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરાઈ.